ફરી જીવી જાણ ભાગ 67. માન્ય. મેમ, આજે હું તમને કંપનીના એમ્પ્લોઈઝને મળાવું. આવો. અંગદે કહ્યું કે તેના ફોનની રિંગ વાગી. એક્સક્યુઝ મી મેમ, અંગદે કહ્યું અને તે એક તરફ વાત કરવા માટે ચાલ્યો ગયો. કાચના દરવાજા પાસે ઊભેલી નંદિનીએ દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશી. થોડા કામમાં ડૂબેલા અને થોડાક વિચારોમાં અને વાતો કરી રહેલા કર્મચારીઓ વચ્ચે નંદિની આવીને ઊભી રહી કે બધાએ એ તરફ જોયું. નંદિની એક બાદ એક કદમ આગળ વધી રહી. છેલ્લી હરોળમાં છેલ્લી ખુરશી ખાલી જોઈ એ તરફ ચાલી અને ખુરશી બહાર લઈ તે કમ્પ્યુટર પાસે બેસી ગઈ. બાજુમાં બેઠેલા યુવાને તરત જ પૂછ્યું, ન્યૂ રિક્રુટમેન્ટ? નંદિનીએ યુવાન તરફ જોઈ સ્મિત વેર્યું. એન્જિનિયર રોહન. નંદિનીનું ધ્યાન પોતાની તરફ ખેંચવાઈ યુવાન બોલી રહ્યો. એન્જિનિયર એટલે કોઈ સામાન્ય એન્જિનિયર નહીં, પણ આમિર ખાન જેવો જીનિયસ હતો, જે 3 ઇડિયટ્સમાં મૂવીમાં, તેવો હું રિયલીમાં છું. મશીનોનો જાણકાર. પણ રોહન અટક્યો. નંદિનીએ ફરી બકબક કરી રહેલા રોહન તરફ સ્મિત વેર્યું. અત્યારે મતલબ આ ક્ષણે મારું બધું જ નોલેજ બ્લેન્ક થઈ ગયું હોય એવું લાગે છે. ખબર છે કેમ? રોહને પૂછ્યું. મને જોઈએ એટલે જ ને. નંદિનીએ જાણે રોહનના ઝડપી વિચારો પર પાણી ફેરવી દીધું. યસ, યુ આર રાઈટ. યુ આર જસ્ટ બ્યુટીફુલ. નંદિનીએ ફરી રોહનનું વાક્ય પૂરું કર્યું. મારી સુંદરતા પર ધ્યાન ન આપો, કામ પર ધ્યાન આપો, નહીં તો એરર આવશે. ના આવે, આવી જ ના શકે. અહીંયા હાજર 36 એમ્પ્લોયમાં હાઈએસ્ટ સેલેરી મારી છે. રોહન હજી પણ પોતાના વખાણ જ કરી રહ્યો હતો. નંદિની વિચારી રહી. ત્યાં જ અંગદ પ્રવેશ્યો. નંદિની પોતાની જગ્યાએથી ઊભી થઈ. એવરીવન, લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ. મિસ નંદિની અગ્રવાલ. તમે લોકો જાણતા જ હશો દેવાંશ સરની સર્જરી વિશે, માટે તેમની ગેરહાજરીમાં મિસ નંદિની અગ્રવાલ આ કંપની સંભાળશે. બધા આશ્ચર્ય સાથે નંદિનીને જોઈ રહ્યા અને તાળીઓથી વધાવી લીધી. તમારી કેબિન તૈયાર છે, અંગદે કહ્યું અને નંદિનીએ રોહન સામે જોયું અને બોલી, કોફી મારી કેબિનમાં. હું? રોહન હજી પણ આશ્ચર્યમાં ડૂબેલો હતો. ઓફકોર્સ, યુ. હાઈએસ્ટ સેલેરી તમારી જ છે ને? તો તમે આવો. નંદિની હસી ને પોતાની કેબિનમાં જવા માટે ડગ માંડ્યા. રોહન અસ્વસ્થતા સાથે નંદિનીની કેબિનમાં પ્રવેશ્યો. સોરી મેમ, મેં તમારી પ્રોફાઇલ વાંચી હતી. હું ઇમ્પ્રેસ છું. તમને મળીને વધારે ખુશી થઈ. મુદ્દાની વાત કરું તો અંગદ દેવાંશભાઈનો આસિસ્ટન્ટ છે અને તે ઓલરેડી ખૂબ જ કામમાં છે. તો હું ઈચ્છું છું કે તમે એ બોજો ઓછો કરી શકો છો. નંદિનીએ મદદ માટે પ્રસ્તાવ મૂક્યો. મતલબ, આમ તો મને આસિસ્ટન્ટની જરૂર નથી, હું સંભાળી લઈશ. પણ અમુક સમયે જ્યાં મને મદદની જરૂર હોય ત્યાં જો તમે મને આસિસ્ટ કરો તો હું... ઓફકોર્સ મેમ, શ્યોર. રોહન જાણે તૈયાર જ હતો. થેન્ક યુ રોહન, યુ કેન ગો નાઉ. નંદિનીએ સ્મિત સાથે કહ્યું. રોહન બહાર જાય તે પહેલા જ હિતેનભાઈ આવ્યા. નંદિનીએ રોહનને કહ્યું, એક બ્લેક કોફી મોકલજો કોઈ સાથે. ઓકે મેમ, રોહને કહ્યું અને એ જતો રહ્યો. મને બ્લેક કોફી પસંદ છે એ તું જાણે છે? હિતેનભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ખબર જ હોવી જોઈએ. દરેક સંતાનની ફરજ છે તેના મા બાપની પસંદ નાપસંદ વિશે જાણ રાખે. નંદિનીએ સહજતાથી જવાબ આપ્યો. હિતેનભાઈ નંદિનીએ કહેલા એ સામાન્ય પણ ખાસ વાક્યનો મતલબ સમજી ગયા. નંદિની, તું જાણે છે હું એ જ વાતનું ગુરુર કરું છું જે મેં મહેનતથી કમાયું હોય, જે મારા હકમાં નથી કે જે મારી યોગ્યતાને પરે છે તેને હું મેળવવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતો. હિતેનભાઈ જાણે સ્પષ્ટતાઓ સાથે આવ્યા હતા. જાણું છું હું આ વાત. તમારી એ જ તો સારી બાબત છે કે તમને જેનું અભિમાન છે એ તમે પોતે કમાયેલું છે. નંદિની નિસંકોચ કહી દીધું. અને હિરેનભાઈને જાણે ગમ્યું એ તરત સ્મિત સાથે બોલ્યા. તું અને દેવાંશ પહેલેથી જ કાબિલ રહ્યા છો. અમે કાબિલ છીએ એવું માની લઈને તમે અમારા પર ધ્યાન ન આપ્યું તો હું તમને જણાવવા માંગુ છું કે બાળક ગમે તેટલું યોગ્ય અને સમજણવાળું કેમ ના હોય, તેમને તેમના માતા પિતાનું અટેન્શન જોતું જ હોય છે.
ને તેના માટે તો તરસતું હોય છે. નંદિનીએ શ્વાસ ભરતા કહ્યું, તારું કહેવું યોગ્ય છે. એ વિશે મેં વિચાર્યું છે. આટલા વર્ષ દૂર રહીને તે મને પૂરતો વિચારવાનો સમય આપ્યો છે. તે સમયે મેં તારી ભાવનાઓને સમજી નહોતી ને ત્યાં જ મેં ભૂલ કરી. હિતેનભાઈ સ્વીકાર ભાવ સાથે બોલ્યા, ભૂલ માત્ર તમારી નહોતી એ દલીલમાં. મારું માનવું છે કે જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે દલીલ થાય છે, ખાસ કરીને સંબંધમાં, ત્યારે જો કોઈ એક સંબંધ 99% વાંકમાં હોય તો તેની સાથે દલીલ કરતો સંબંધ 1% વાંકમાં તો હશે જ. એ સમયે હું કેટલી વાંકમાં હતી એ હું નથી જાણતી, પણ મારું દિલ પણ દુખ્યું હતું મારા બાપ સાથે એ રીતે વાત કરીને. નંદિનીનું આ રીતે સ્પષ્ટતાપૂર્વક કહેવું એક ડગ હતો તેના પિતા તરફનું. પહેલા પણ મેં તારા પર હક જમાવ્યો અને આજે પણ હું એ જ કહીશ અને સીધું જ કહીશ કે તારા પર મારો હક છે, કેમ કે હું તારો બાપ છું. ત્યારે પણ કહ્યું હતું અને આજે પણ કહીશ કે ભલે હું તારી ખાસ પળોમાં તારી સાથે ના રહ્યો હોય, પણ તું મારું સંતાન છે ને તારા પર મારો હક છે. હિતેનભાઈના કહેવામાં પોતાના હક માટેની જિદ્દ હતી. નંદિની વિચારી રહી ને પછી ભૂતકાળને અંત આપતા બોલી, તો મારે શું કરવાનું રહેશે? તમે શું ઈચ્છો છો કે હું શું કરું? શરૂઆત મને પપ્પા કહીને કર. હિતેનભાઈએ જાણે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી પોતાની પિતા તરીકેની ઈચ્છા માંગી લીધી હતી. નંદિની સ્થિર બની ગઈ. એક સમયે કાર્તિક પણ ઈચ્છતો હતો કે નંદિની હિતેનભાઈને પપ્પા કહીને સંબોધે. એ વાત નંદિનીના વિચારોમાંથી પસાર થઈ. ઓકે, સારું. તમે પહેલા પણ જ્યારે મારી નજીક આવવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે હું અસ્વસ્થ બની જતી, છતાં પણ મેં તમને નકાર્યા નથી. હાલ તો હું થોડા બદલાવ સાથે ફરી છું, તો માન્ય છે કે હું ફરી એક મોકો આપું આ સંબંધને. નંદિની પોતે લીધેલા નિર્ણય સાથે બોલી. હિતેનભાઈ ખુશ થઈ ગયા. એક બાપના ચહેરા પરનો ઉત્સાહ એક દીકરી જોઈ શકતી હતી.